બેસીને સુવર્ણ ઉપર આવવા નીકળી પડ્યા અને રસ્તામાં બહેનનું નગર આવ્યું અને રાજાએ પેલી ગાગર જમીનમાંથી બહાર કાઢી તો એ ગાગર સોનાની હતી અને ગાગરમાં સોનાના દાગીના અને સુખડી હતી અને એટલામાં બહેન પણ આવી અને આગ્રહ કરીને ભાઈ ભાભીને ઘરે લઈ ગઈ 2 દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા રસ્તામાં વાવ આવી અને જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભા હતા અને બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયા અને લાકડી પડે આમ પગમાં પડ્યા અને દશામાં અસલ સ્વરૂપમાં આવીને દર્શન આપતા કહ્યું કે હે રાજા, તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું અને તેથી તારા ઉપર હું કોપાયમાન થઈ હતી, પણ હવે તારો ગર્વ ગળી ગયો છે અને વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે, તેથી હું પ્રસન્ન થઈ છું. તારું રાજ તને પાછું મળી જશે. અને માં માં કરતો રાજા ભયશયન દશામાના પગમાં આળોટવા લાગ્યો અને બોલ્યો કે હે માં, આ કળિયુગમાં તારી કપરી કસોટીમાંથી પાર કોઈ જ નહીં ઉતરી શકે, માટે આવો કોપ કદી ન કરશો. અને દશામાં ત્યારે મીઠું મધુર હાસ્ય વિરાતા બોલ્યા કે તારી વાત કબૂલ કરું છું. કળિયુગમાં જે પણ મારી કથા સાંભળશે કે સંભળાવશે એની દશા હંમેશને માટે સારી રહેશે અને આ મારા આશીર્વાદ છે. અને આમ કહી દશામાં અદૃશ્ય થઈ ગયા.